રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ જવા આવવાની સેવાઓ પૂરી પાડતી હોય છે, ત્યારે સાજી હોસ્પિટલ બહાર રોજે રોજ પાર્કમાં રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાનગી વાહન માલિકોએ પોતાની કારમાં એમ્બ્યુલન્સ લખાવી લાઇટ લગાવી રાખી ઊભા રહેતા હતા. એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલે છે. દર્દીની તાત્કાલિક સ્થિતિનો લાભ લઈને આવા વાહન ચાલકો કેટલીકવાર અનેક ગણું ભાડું વસૂલે છે. એમ્બ્યુલન્સ જેવી જીવદાતા સેવા પણ લોભનો શિકાર બને છે. અત્યારે રોજ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાજી હોસ્પિટલની બહાર ઊભી રહેતી 7 જેટલી ખાનગી એમ્બ્યુલન્સ વિરુદ્ધ 27,000 દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસએજી હોસ્પિટલ બહાર જે ખાનગી એમ્બ્યુલન્સો ઊભી રહી છે અને દંડની કાર્યવાહી કરી છે, શું કહેશો? હવે કેટલીક ખાનગી જે એમ્બ્યુલન્સ જે ગેરકાયદેસર છે? જે ખાનગી એમ્બ્યુલન્સ છે એ એસએજીની બહાર જે ઊભી રહે છે એનું સીપી સાહેબની સૂચનાથી ગઈકાલે ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 7 જેટલી એમ્બ્યુલન્સને 27,000 જેટલો દંડ કરવામાં આવ્યો છે. અને એક એમ્બ્યુલન્સને ઇન્સ્યોરન્સ નહોતો, એ પોતે ભાઈ દંડ ભરવા નહોતા માગતા, એમની એમ્બ્યુલન્સ ડિટેન કરવામાં આવી હતી. અને આ જે એમ્બ્યુલન્સ છે એમાં આરટીઓ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. એ ઇકો હોય કે ઇનોવા હોય, કોઈ સંસ્થાની હોય, એનજીઓની હોય કે કોઈ ખાનગી હોસ્પિટલની હોય, તો આ એમ્બ્યુલન્સ જે છે એમાં જે પણ મોડિફિકેશન થયું હોય એ મોડિફિકેશનનું રજિસ્ટ્રેશન આરટીઓમાં કરાવવું જરૂરી છે. અને આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી પછી એ સામાન્ય વાહન તરીકે ચલાવી શકે છે. Subscribe now and press the bell icon. Never miss an update.